સંસ્કારી નગરી સાથે સાથે ઉત્સવપ્રિય નગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે આજે હનુમાન જયંતીની ઉત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરને સંસ્કારી નગરી સાથે સાથે ઉત્સવપ્રિય નગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે આજે હનુમાન જયંતી ઉત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી। શહેરના પશ્ચિમ વિસ્તારમાં શ્રી શનિદેવ ફાઉન્ડેશનના રવિભાઈ અગ્રવાલ અને તેમની ટીમ દ્વારા સતત ત્રીજા વર્ષે હનુમાનજી કી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશી સહિત શહેરના રાજકીય અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ઇસ્કોન મંદિરનો હનુમાનજી કી સવારીમાં વિશેષ ફાળો રહ્યો હતો। ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદજી મહારાજ દ્વારા તમામ હનુમાન અને રામ ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય બાબત એ છે કે આ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય પાયો જો કોઈ હોય તો ગોત્રી, વાસણા, ભાયલી વિસ્તારના તમામ યુવક મંડળો છે। સતત ત્રીજા વર્ષે યોજાયેલી આ હનુમાનજી કી સવારીમાં તમામ યુવક મંડળના સભ્યો ખડે પગે હાજર રહી સ્વચ્છતાના સંદેશા સાથે યાત્રામાં જોડાયેલા તમામ ભક્તોનું વિશેષ ધ્યાન રાખ્યું હતું। ગોત્રી વિસ્તારમાંથી નીકળેલી હનુમાનજી કી સવારીમાં હનુમાનજીની પ્રતિમાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું, તો સાથે જ વેશભૂષા, ઊંટગાડી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ગોત્રી વિસ્તારના યોગીનગર સ્થિત ભયભજન દેવ હનુમાનજી મંદિરેથી નીકળેલી હનુમાનજી કી સવારી ગોકુળનગર, અંબિકાનગર, ગાયત્રીનગર, ચંદ્રમૌળેશ્વરનગર થઈ મહીનગર હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। જી ચોક્કસ, પહેલાં તો આપ સૌના માધ્યમથી વડોદરાના અને ગુજરાતના નગરજનોને શ્રી હનુમાન જન્મોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે શનિદેવ ફાઉન્ડેશન વડોદરાના રવિભાઈ અગ્રવાલ અને એમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં એક ભવ્ય હનુમાનજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે એક રથની અંદર પ્રભુ શ્રી રામ, સીતાજી અને હનુમાનજીનું જીવન સ્વરૂપ પણ અહીંયા આપણને જોવા મળે છે। અત્યારે અમે સૌ આરતીમાં સાથે જોડાઈ અને હનુમાનજી કી સવારીનું પ્રસ્થાન કરાવીશું। આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ગોત્રી ખાતે શનિ ફાઉન્ડેશન દ્વારા હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં તમે જોઈ શકો છો કે ઊંટગાડી, બળદગાડી, નાના છોકરાઓની વેશભૂષા અને અનેક બીજા ઉપક્રમો સાથે હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન છે। આ ત્રીજું વર્ષ છે જ્યાં શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ગોત્રી રોડ પર હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.